તો અમદાવાદમાં કાળઝાળ ગરમીને કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા। મોટાભાગના મતદાન મથકો પર એકલ દોકલ લોકોની અવરજવર જોવા મળી, પરંતુ દાણી લીમડા વિસ્તારમાં ભર બપોરે પણ મતદારોમાં મતદાન માટેનો ઉત્સાહ જોવા મળ્યો। અંગ દજાડતી ગરમી વચ્ચે પણ લઘુમતી વિસ્તારોમાં મતદાન મથક પર ભીડ જોવા મળી હતી। સંવાદદાતા ઝલક જોડાઈ ચૂક્યા છે। જી ઝલક, શું માહિતી? જે સવારના 7 વાગ્યાનું જે અમદાવાદ મહાનગરપાલિકા માટેનું જે મતદાન છે તે શરૂ થયું હતું અને બપોરના જે 4 છે તે વાગી ચૂક્યા છે। 6 વાગે જે મતદાન છે તે પૂર્ણ કરવામાં આવશે, ત્યારે જે કેટલાક જે બૂથો છે, લઘુમતી વિસ્તારના જે બૂથો છે, ત્યાં જે મોટી સંખ્યામાં જે મતદારો છે તે મતદારોની લાઈન જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે જે આ દાણી લીમડા જે છે તેની શાળા આવેલી છે, તે શાળામાં મોટી સંખ્યામાં જે મતદારો છે તે મત આપવા માટે જે લાઈન છે તે લાઈન લગાવીને ઊભા છે। લોકો છે તે મત આપવામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વાત કરીશું મતદારો સાથે। સર, મત આપવા આવ્યા છો, લાઈન બી જોવા મળી રહી છે, સારી એવી લાઈન છે, શું કહેશો? એમાં એમ છે કે બેન, અમારે જે મત અધિકાર છે, મત અધિકાર અમે પૂરું પાડવા લાઈનમાં ઊભા છીએ ને અમારે જે ગુજરાતી શાળા નંબર 1, 2માં નંબર આવે છે, આ બધા વોટ આપવા, મત આપવા આવ્યા છે। અચ્છા, શું વિચારીને મત આપશો, શું કહેશો? આપણા એ એરિયામાં વિકાસ કરીએ, જે પણ કોઈ કેન્ડિડેટ જીતીને આવે એ વિકાસ કરે, બસ। સર, તમે પણ વોટ આપવા આવ્યા છો, ગરમી છે બહાર, છતાં પણ આટલી લાઈન જોવા મળી રહી છે, મતદારોમાં જાગૃતતા જોવા મળી રહી છે, તમે પણ વોટ કરવા આવ્યા છો, શું કહેશો? હા, અમે વોટ કરવા આવ્યા છીએ। ગરમી બહુ સખત, કામ બહુ ધીમું ચાલી રહ્યું છે, એટલે અમે વોટ આલવામાં બહુ દિક્કત પડી રહી છે, અને એના માટે કે અમારા એરિયામાં વિકાસ થાય અને કામ અમારું થાય મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં, એ રીતે અમે વોટ આપવા આવ્યા છીએ। અને સવારથી અમે લાઈનમાં ઊભા છીએ, લાઈન બહુ લાંબી છે અને શું છે કે કામ બહુ ધીમું ચાલી રહ્યું છે। સર, શું કહેશો? વોટ કરવા આવ્યા છો, વોટિંગ કરવા આવ્યા છો, લાઈન છે, તડકો બી છે, પરંતુ તમારા મતાધિકારનો પ્રયોગ કરી રહ્યા છો। તો તમે જોયું તે રીતે કે જે લાઈન છે તે લાઈન, જે આ સ્કૂલ છે, જે શાળા છે, તે શાળાની બહાર દરવાજો છે તે બહાર છે, તે જે લાઈન છે તે જોવા મળી રહી છે। જે રીતે મતદારોને જે અપીલ કરવામાં આવી હતી, મતદાન કરવા માટે જે રીતે અપીલ કરવામાં આવી હતી, તે ક્યાંક ને ક્યાંક અસર કરતી જોવા મળી રહી છે, અને જે મતદારો છે તે મોટી સંખ્યામાં છે તે મતદાન કરવા આવ્યા છે। કહી શકાય કે જે મતદારો છે તે હાર ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। જી જી ઝલક, મતદાન મથક પરથી લાઈવ જોડાવા બદલ અને માહિતી